बोलिए रामदेव जी महाराज की। रामदेव जी महाराज की। वाह वाह, આપણે કમ સે કમ થોડી તાળી પાડીશું તો આવનાર રજનીકને સારું લાગશે। શ્રી હનુમાનજી મહારાજ की। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। મારા કોટવાળ છે એ તરીકે પણ મારી ફરજમાં આવે છે। અમારે પ્રભુભાઈ હમણાં જ આપણા ત્યાં 10, 11 ને 12 જાન્યુઆરીમાં 3 દિવસનો યજ્ઞ હતો હનુમાનજીનો, એમાં એમને કોટવાળનો ચાંદલો કરેલો છે, તો આ પ્રસંગે એમને હું કેમ વિસરી શકું। બોલીએ હનુમાનજી મહારાજ કી। ખૂબ ખૂબ ધન્યવાદ। રામનગર રામદેવજી મંદિરથી કિશોર મહારાજ આવ્યા છે, એમનું ફૂલ આરતી સ્વાગત
પ્રભુભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બાજુ સ્ટેજ ઉપર આવતો ને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે ત્યાં પાટ ઉપર બેઠેલા ઝડપથી ચા પાણી અહીંયા પીરશે. જાઓ ને થોડા કાકા હાલો. અને દર્શન કરવા જવા માટેની આપ સૌને 5-10 મિનિટ માટે છૂટ છે, પછી પાછા સભામાં આવીને સૌ બેસી જઈશું. ધન્યવાદ. સૌ ભાઈઓ બહેનો સગા સંબંધ જોશના विद्यारूपे नमः तच्छे नमः तच्छे नमः तच्छे नमो मंगल भवन अमंगलहारी द्रवः सुदशरथ जय 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 हनुमान दिशाई कृपा करो गुरुदेव सुमेरी पवन सुत पावन नामो अपने बस तेरी सीताराम बाबू ये फोन किया क्या परमात्मा ने दिनों सुनहु भरत भावी प्रबल हानि लाभ जय सत्योष पर एक बात लगी है बाबू कि जेनु उजळू भजन होय ने तो यात्राना स्थळे कारण के हामયું છે તેને કમાઈ કાઈ પૂર્વની ઊંચી કરી હોય ને જીવનની અંદર હાનિ લાભ જશ અભ્યસ આ બધું અમુક કોઈ કરવો હોય કરવાના હિસાબે આપણે બધું જોવું પડતું હોય છે. કાક બાબુ લખે છે કૃષ્ણનો આખો નિચોડ ભાગવતનો આપણે જોઈએ. કૃષ્ણ અંદરથી રોયા છે બહુ. આ માણસ અંદરથી દુઃખી છે એની વાણીમાં જો આપણે જોઈએ તો આ જગતને એને હસાવ્યા છે. કાક બાબુ કહે છે
સહેજ ફેર પડ્યો ને તો કાંદા બાપુ છૂટતા છે ને એ ભમેડો કર્યો. કારણ કે લગ્નથી ગાતા હોય ને ક્યારેક કોઈ પ્રસંગોપાત જેવું બની જાય ત્યારે સુરતા તૂટે રોગ કરે. કાં દમનું દરદ થાય, કાં મસા થાય, કાં લકવા થાય લગ્નથી. બાકી એમને જય શ્રી કૃષ્ણ કહેવાય આખી જુદી વાત છે કે ભક્તિ કરવી ગામની, ગાણી કરવી ગામની, કોણ પડકારો પાડે એ પૂછતું હોય જુદી વાત છે. હા, બાકી લગન લાગી હોય જેમાં દોર નટકી ઉપર લાગી ગયો હોય, દોર નટ હોય ને દોર ઉપર હેલો જતો હોય, શરત ચૂક કરે એટલે હેઠો પગ ભાંગી જાય. આ ભજનનું પણ આવું જ કાંઈક છે, ખોજ કરવી પડે. અને ભજન ગાયા પછી જો જે જગ્યા ઉપર ભજન કર્યા હોય, ખંતથી ભજન કર્યા જો ભૂખ ન ભાંગે તો આરાધ શું કામ કરવો જોઈએ? અરે હારે બે ચાર રહેવા આમ જો ગાવાય શીખી જાય, ભલે પછી ઈર્ષા કરતા હોય. કારણ કે આશા આવું એટલે ઈર્ષા થાય. ઈર્ષાનું મૂળ છે આશા. ઈચ્છા થાય ને ઈચ્છા, એમ ઈર્ષા વધતી જાય. ભજનમાં મહાન સંતોએ કીધું કે ઈચ્છાનો નાશ કરો ને તો ઈશ્વર સામે આવે. પણ દિન પ્રતિદિન ઈચ્છાઓ જયારે વધતી જાય છે એટલે ઈર્ષા ઉભી થાય. આ ભજન એટલા માટે જ મહાપુરુષો પુરુષાળી આત્મા જયારે મૃત્યુલોક મૂકીને સ્વર્ગમાં જાય એ માધ્યમ બને છે. માધ્યમ કે મેં મનુષ્ય તરીકે જીવન જીવીશું, જીવો છો. કાયા છે ને એ નારી છે, પછી પુરુષની હોય કે સ્ત્રીની હોય. ઈશ્વરને ગમે એવી આ કાયા મેં જીવાડી છે એટલે એની ભજન થાય. અગર ભજન ન થાય 3 વસ્તુ પહેલી નડે: કાંઈ મોકાણ ની કપાણ. ભજન તો બાપુજી વાહી કરવા કપાય આવે ને, કારણ કે કામ ક્યાં રાખ્યા. તો જેને સેવક ભાવ રાખ્યો હોય, જેને સાધુની સેવકાયું કરી હોય, અને હું કાયમ કહું છું સિંહ માંથી સેવક બની જાય. ધ્રુવ, પ્રહલાદ, અમરીશ, જો એક આપણા ઋષિ મુનિઓને ધન્યવાદ દેવાય, દર્શન કરવા પડે કે આપણી પાસે અત્યારે ગીતાજી જેવો ગ્રંથ મળ્યો છે, આપણી પાસે શ્રીમદ ભાગવત જેવો મહાન ગ્રંથ મળ્યો છે. ભગીરથ રાજાને દિવસ ઉગતા પગે લાગવા પડે કે ઈ ગંગાજીને આપણા ભારત વર્ષની અંદર લઈ આવ્યા છે આકાશમાં. આપણા ઉજી હોય પણ આ બધા રાજાઓએ જોગી બની વન ઉપવન ગમી અને રામાયણ જેવા ગ્રંથો, માર્કુંડ ઋષિ બ્રહ્મ સત્ય જગત મિથ્યા નક્કી કરી બતાવ્યું. તો ભજન તો ગાય તો ખરા, હવે ગાવાના ગાય એવું કઈ નથી. ધીરે વાસડા થાય. આવા દાખલા કેટલાય. ગુરુ કરવા સહેલા છે પણ પ્રતિમા પાળવી કઠિન છે. ગુરુ બનવું સહેલું છે પણ ચેલાન સીધો દોર જેવો કરવો બહુ કઠિન છે. એ ગુરુ શીખામણ છે. બાપુ આવું તો મને કહે લે બસ. હવે આમાં પાછો રોજ ભજનમાં આવીને બે હતો હોય એટલે અમુક સમયે તમે ભગવાનને પ્રાર્થના કરી છે નડે ને એને પૂરાઈ દીધો, કોઈ જરૂર નથી એમાં તો. કારણ કે જંગલ હોય એમાં રોજડાય ઘણા આવે પણ 2-4 સિંહ હોય જંગલ હંસવાઈ જાય. બધાને વેરાગ લાગી જાય ને બધા ભક્ત બની જાય સૂર્ય છે એવું કઈ છે નહીં. મૃત્યુલોક તો ઈશ્વરે એવો રચાયો છે, બધી જાતના માણસો રાખ્યા, એના આનંદ માટે રાખ્યા. ઓળખવાના આપણે એટલે સંત સવારામ સાહેબ એમ કહે છે આવલો ક્યાં ગયો પર ના બે પણ મને મેળ ન આવે તો હું ફેરવી નાખું. મારે ત્યાં જાય કારણ કે પોતાના કહેવાય, પારકાન શું કેવું. કાનદાસ બાપુ એ ઓલા નાથાન સકાળીમાં ખબર છે નાથાની એટલે બાર બીજું કાનદાસ બાપુએ કરી. આપણે બીજું ન કરે, ઘરના કઈ ન કરી કે રેન આવતો કામ ગયો તો મન મારે ઈ મેવાસી બને.
અને તું તો બચપણનો ગોઠ્યો છું છે ભલા મને તમને હું કહું એટલે એમાંથી શું છે કે મારા જેવા કંઈક લાગે. ના તો લાગ્યો જેને નામથી પછી મટી ગઈ તાણા. અરે ના તો લાગ્યો જેને નામથી મટી ગઈ એને મટી તો રાશી જે રસ્તે એ મહાપુરુષો ચાલ્યા મનને ખૂબ સમજાવી. કારણ કે જેનું સિદ્ધ થાય આસન એનું થાય શાસન. ઉઠ બેઠ કરે 2 કલાક થાય તો આ ઉભો થયો. કોઈ દી આસન ઘરમાં નો એનું શાસન થાય, બહારની તો ક્યાં વાત કરવી. તો 3 કલાક આ મહાપુરુષોને પગે લાગવું પડે એનું કારણ શું? સીતારામ બાપુ હોય કે પછી અમારા ભૂદેવ હોય, એ આ 3-3, 4-4 કલાક આસન વાળીને બેઠા હોય. આપણે માની ન માની પણ ભગવાન એમ કીધું કે આસન હવે સારું થાય છે શાસન. એમ શાસન થાય. આસન નથી વાળવું, શાસન ની આશા રાખવી મેળ ક્યાંથી વળે? હે આસન વાળવું પડે. અને એ આસન જેને વાળ્યા છે ને એ નાતા જૂના હારા, ચા ઉના હારા. ટાટો પીવો ને ડાયાબિટીસ થાય બાપુ. નાતો જેટલો જૂનો એટલો જ સારો, અને ચા ઉનો એટલો સારો. આ ભૂલવું નહીં. નાતા રોજ રોજ નવા કરે પાછા દુઃખના પાર નહીં. કારણ કે એની પ્રકૃતિ આપણે જાણી ન જાણી નેચે કરીને દુઃખ કરવું છે ને આત્માને, એને કરતા જૂનામાં સીતારામ કરાય. કેવું? કારણ કે આ તો ગગનગઢ છે. એને મજા ચાકી છે ને એની મજા છે. એ સત્ય જ કે એ કેમ માખણ મારે નથી જોતું કાંઈ લ્યો. કારણ કે દેવર તો સમર્થ છે. એ 5 જણા મોકલી દે એનું રૂપ એની અંદર દાખલ કરીને ક્યાં હે પડી ભરોસો રાખવો પડે. મન કા પાર ન પાયા ગુણ સબ મન કા ગાયા. મન હિન્દુ ને મન મુસલમાન, મન જોગી ભાઈ, મન ત્રાસ અને મન ચોખ્ખું. આ બધા ઢોળ છે મનના. મન કા ગાયા. એક ખાણ કી સબ, એક ખાણ સે સબ જુગ આયા. એક બીજક કી હે માયા. कौन चीज वटलाया. ए मन का पार न पाया गुण सब मन का गाया. मन उदासी અને મન સે રાગી, મન ગા